હવે આ જે નેટવર્ક પ્રોબ્લેમ છે ને એને કારણે અડધા સુધી મારો અવાજ પહોંચે છે, ઘણી વ્યક્તિ સુધી હજી અવાજ નથી પહોંચતો, બરાબર. એટલે ઘણા બધા લોકોના નેટવર્ક ઇસ્યુ છે અને અહીંયા પણ નેટવર્ક ઇસ્યુ છે આજે, એટલે ક્યારેક ક્યારેક વચ્ચે છે એ કનેક્શન વહી જાય છે. એટલે મેં જે પણ ટોપિક છે એ રિપીટ કર્યા, એ મારે ફરીથી ટોપિક છે એ રિપીટ કરીશ કે ઘણા સુધી હજી છે ક્લિયર અવાજ છે પહોંચતો નથી. એટલે લાસ્ટ સેશનમાં આપણે આ મૂડી માળખાને અસર કરતા પરિબળો છે તો એ તો જોયા હતા, અને છેલ્લે આપણે મેં તમને અહીંયા 4 મુદ્દા સુધી સમજાવવાનું ચાલુ હતું. એમાં પ્રથમ મુદ્દો જરાક ચારેય મુદ્દા છે એ ફરીથી રિપીટ કરી દઉં, જેથી જેને નેટવર્ક ઇસ્યુ હતો તો ફરીથી એ સમજી કે આંતરિક પરિબળોની અંદર પ્રથમ છે ધંધાનો પ્રકાર, કે ઉત્પાદન કરતા વિશાળ. કે પ્રથમ મુદ્દો શું કહેવા માંગે છે કે જેવો ધંધાનો પ્રકાર છે એ ટાઈપના ધંધામાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. વૈયક્તિક માલિકી છે તો એ પ્રમાણે ભાગીદારી પેઢી, કંપની સ્વરૂપે જેવો ધંધાનો પ્રકાર કે સ્વરૂપ હોય એ પ્રમાણે એમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. અથવા તો એમાં જે પ્રકારની, કેમ કે વૈયક્તિક માલિકી છે તો એને કઈ કઈ સેવાઓની જરૂર પડે. પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનાર કોઈ બિઝનેસ છે તો એની અંદર કઈ કઈ સેવાઓની જરૂરિયાત ઉદ્ભવે, જેમ કે બેંક, વીમો, વાહન વ્યવહાર, આડતિયાઓ, કે આમ જે તે પ્રકારની સેવા મેળવે છે એને આધારે એને કાયમી મૂડી છે એની જરૂરિયાત ઉદ્ભવે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ જોશું આપણે ધંધાનું કદ, કે હવે વૈયક્તિક માલિકી છે તો એનું કદ કેવું હોવાનું આપણને ખ્યાલ છે. ભાગીદારી પેઢી છે કે કંપની સ્વરૂપ છે, કે જેવું સ્વરૂપ છે એને આધારે ધંધાનું કદ હોય છે, અને જેની અંદર કે નાનું સ્વરૂપ છે તો ઓછી કાયમી મૂડી, મોટું સ્વરૂપ છે તો વધારે કાયમી મૂડી. આવી રીતે નાના કદના અને મોટા કદના ધંધાના આધારે એમાં કાયમી મૂડીની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. કે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત, કે વેપારી એકમો છે તેની અંદર કાયમી મૂડીની જરૂરિયાત છે તે ઓછી હોય. પછી આપણે જોશું કે ધંધાની કમાણીના અંદાજો, કે ધંધાની કમાણી છે એ સ્થિર પણ હોઈ શકે, અસ્થિર. કે ઘણી વખત છે એ મંથલી છે એ 1 લાખનો બેનિફિટ થાય, ઘણી વખત છે 1.5 લાખનો થાય, ઘણી વખત 50,000નો પણ થાય. એટલે આમ સ્થિર અથવા તો અસ્થિર હોઈ શકે છે, કે ફિક્સ તો નથી કે આ મહિને આટલો તો બેનિફિટ થશે જ અથવા આટલો નહીં થાય, એ કઈ સ્થિરતા હોતી નથી. જેવો છે એ વાતાવરણ, આર્થિક પરિસ્થિતિ, માહોલ અથવા તો ગ્રાહકોની રસ રુચિ ટેવમાં થતા ફેરફારને આધારે પણ એમાં છે એ નફાની કમાણીના અંદાજમાં છે એ સ્થિર અસ્થિરતા હોય. પછી ચોથો મુદ્દો આપણને આપ્યો છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, કે મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય છે. કે મોટા પાયા ઉપર જે કાયમી મિલકતો છે એમાં ધંધામાં જરૂરિયાત, કે મોટા પાયા ઉપર કાયમી મિલકતોની ધંધામાં, કે ધંધાની અંદર છે વધારે પ્રમાણમાં કેવી કાયમી મિલકતોની, જેમ કે આપણે જે તે શેડ છે એ રેન્ટ ઉપર, અથવા તો આપણો ઘરનો પરચેસ કરેલો છે એમાં મશીનરી છે, રો મટીરિયલ્સ છે, આડતિયાઓ છે, કે નાના મોટા ખર્ચા છે એને પહોંચી વળવા માટે, કે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ, કે આવી જે કાયમી મિલકતો છે એ મિલકતો આપણે ખરીદી શકીએ એટલા માટે ઇક્વિટી શેર, એટલે કે આપણી માલિકીની મૂડી છે એ કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડા પટ્ટાથી લેવી તે વિચારવામાં. મિલકત છે આપણે ખુદની ખરીદવી અથવા તો ભાડા ખરીદી, અથવા તો એનો જે કરાર કર્યો હોય કે 5 વર્ષ 10 વર્ષ, તો એ પ્રમાણે એને ભાડા ખરીદ અથવા તો ભાડા પટ્ટાથી અથવા તો રેન્ટ ઉપર લેવું તે અંગે વિચારવામાં આવે છે. પછી જોશું આપણે પાંચમું સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેનો સંચાલકીય અંકુશ, કે ધંધાના જે સંચાલકો છે કે કંપની પર તેનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. જો કંપનીના સંચાલકો છે એ પોતાની કંપની ઉપર એનો સંચાલકીય અંકુશ, કે એનો સંચાલનનો જે અંકુશ છે એ જાળવી રાખવા માંગતા હોય, કે પોતે છે એના ઉપર કંટ્રોલિત રાખવા માંગતા હોય તો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચર શેર
પર વધુ આધાર રાખે. જેમ કે હું કોઈ પણ કંપનીનો ઓનર્સ છું તો હું ઇક્વિટી શેર ધારકો છે ઇક્વિટી શેર બહાર નહીં પાડું. શા માટે? જો ઇક્વિટી શેર બહાર પાડીશ તો એ મારી માલિકીની મૂડી અને ધંધાની અંદર કોઈ પણ પ્રકારના ડિસિઝનમાં આ ઇક્વિટી શેર ધારકો છે એની અંદર પોતે ઇન્ટરેસ્ટ લઈ શકે છે, બોલી શકે છે અને એના નિર્ણયો પણ અમલ કરવા પડે. જ્યારે પ્રેફરન્સ શેર ધારકો અને ડિબેન્ચર ધારકો છે એને અમુક મેટરમાં છૂટછાટ આપવામાં આવે છે. એટલે જો ઇક્વિટી શેર ધારકો છે એ પણ માલિક ગણાય છે જે તે ઓનર્સની જેમ, જેથી પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચર શેર પર વધુ આધાર રાખે. છઠ્ઠો મુદ્દો નાણાકીય જરૂરિયાતો, કે ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. કે આપણે મૂડીની જરૂરિયાત છે એ ઓછા પ્રમાણમાં છે તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકીએ છીએ. મૂડી એકઠી કરી શકાય છે પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત, પરંતુ તમે છે એ વધારે પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂરિયાત હોય. આપણને લિજ્જત પાપડ ઉપરથી ખ્યાલ આવી શકે કે 50 અથવા તો 55 રૂપિયાના શરૂઆતથી એટલા ઇન્વેસ્ટમેન્ટથી અત્યારે ક્યાં સુધી એ કંપની છે એ નેશનલ લેવલ સુધી પોતાની જે દરેક ચીજ વસ્તુઓ છે એ પૂરી પાડે છે, કાચો માલ ઘરે ઘરે પહોંચાડે છે, બરાબર, કે વિધવા છે અથવા તો જે લોકોને જરૂરિયાત છે એવી વ્યક્તિને કાચો માલ પૂરો પાડી અને ઘરેથી ઘરે ઘરે એ સેવાઓ આપી અને પોતાનો ધંધો છે એ કરે છે. કે આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, હવે માળખાનું તમે માળખાની સ્થાપના કરો છો કે મૂડી માળખું બનાવતી વખતે તો કે એમાં તમારા લાંબા ગાળાના ધ્યેયો કેટલા છે, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. પછી સાતમો મુદ્દો છે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો જો મૂડીની જરૂરિયાત છે એ કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. કે હવે પરમેનન્ટ મૂડીની જરૂરિયાત છે તો ઇક્વિટી શેર ધારકો છે એ પોતે કે જે મૂડીની જરૂરિયાત કાયમ માટે છે તો કંપનીના સંચાલકો કયા શેર બહાર પાડશે તો કે ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે, હવે 5-10 વર્ષ માટે આપણે જરૂરિયાત છે તો ડિબેન્ચર અથવા તો પ્રેફરન્સ શેર દ્વારા અમુક સમયાંતરે મૂડીની અછત છે એને આપણે દૂર કરી શકીએ છીએ. એટલે આંતરિક પરિબળોની અંદર આપણે કેટલા 7 મુદ્દા જોયા, કયા કયા છે એક વખત રિપીટ થઈ જાય. ધંધાનો પ્રકાર, જો પાછળનું યાદ રાખવાનું, પ્રકાર, કદ, અંદાજ, જરૂરિયાત, વલણ, જરૂરી કે પ્રકાર, કદ, કમાણીના અંદાજ, જરૂરિયાત, વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડીની જરૂરિયાતનો સમય, બરાબર, કે કેવો ધંધાનો પ્રકાર છે, એનું કદ કેવું છે, એમાં આવક કેટલી છે, સ્વરૂપ અને જરૂરિયાત, વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડીની જરૂરિયાતનો સમય. આવી રીતે પછી બાહ્ય પરિબળોની અંદર કે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, કે મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કે આપણે આંતરિક પરિબળો જોયા. પછી બાહ્ય પરિબળોની અંદર પ્રથમ મુદ્દો આપ્યો છે કે મૂડી બજારમાં તેજી મંદી નહીં, કે આંતરિક પરિબળો તો અસર કરે જ છે કે ધંધાનો પ્રકાર કેવો છે, એનું કદ, એના અંદાજો, વલણ, જરૂરિયાત, પરંતુ બાહ્ય પરિબળોમાં તો કે બજારની અંદર કેવી તેજી મંદી છે, કેવો નાણાં મેળવીએ તો એનો વ્યાજનો દર કેટલો છે, કાનૂની નિયંત્રણો, કરવેરા નીતિ, બરાબર, કે બહારના જે સરકારના જે નિયંત્રણો, નીતિ નિયમો શું ધંધાની બહારની અંદર શું લાગુ પડે છે એનો સમાવેશ છે એ બાહ્ય પરિબળોમાં થાય છે. આજના સેશનમાં આપણે આંતરિક પરિબળો સુધી જ રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે બાહ્ય પરિબળો છે તેની શરૂઆત કરીશું. આપણે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બે જોવાના જ હતા, પરંતુ વચ્ચે નેટવર્ક ઇસ્યુ આવી ગયો એટલે ટાઈમ છે એમાં થોડો વહી ગયો. એટલે કાલે આપણે અથવા તો નેક્સ્ટ સેશનની અંદર આપણે બાહ્ય પરિબળો છે તે અંતર્ગત ચર્ચા કરશું.